18મા શ્લોકની કથા આપણે શ્રવણ કરશું અને 18મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે બહુ સરસ આજ્ઞા કરેલી છે અને એ આજ્ઞા અત્યારના સમયની અંદર તો બહુ જરૂરી છે. આધુનિક જમાનો આવ્યો છે, માણસો બધાએ ભણી ગણી અને આધુનિક વિચારધારાવાળા મોડર્ન થતા જાય છે, ત્યારે આવી આજ્ઞાઓ આપણને આલોક અને પરલોકની અંદર ખરેખર મહાસુખને આપનારી છે. ભગવાન શ્રી હરિ આ 18મા શ્લોકની અંદર જે અવેરી કહેતા વ્યભિચાર છે ને, એ વ્યભિચાર કરવાની ના પાડે છે અને વ્યસન કરવાની ના પાડે છે. વ્યભિચારો ન કર્તવ્ય પુંભિ સ્ત્રીભિશ્ચ માંશ્રિતૈઃ દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ નાદ્યમ ભંગાદિમાદકમ નાદ્યમ ભંગાદિમાદકમ. અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો અને જુગટું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ્ય મફર માજમ ગાંજો આદિક જે કેફ કરનાર વસ્તુ તે ખાવા નહીં અને પીવા પણ નહીં. આવી રીતે ભગવાન શ્રી હરિએ 18મા શ્લોકની અંદર વ્યભિચાર ન કરવો અને વ્યસન ન કરવું આવી રીતની બે આજ્ઞા કરેલી છે. અત્ર નિષેધ વાક્યાની ચત્વારી અવાંતર નિષેધ વાક્ય ચ દ્વે ઇતિ ષટ. આ શ્લોકની અંદર 6 આજ્ઞાઓ ટોટલ થયેલી છે. એની અંદર પુરુષોએ વ્યભિચાર ન કરવો, સ્ત્રીઓએ વ્યભિચાર ન કરવો, દ્યુતાદિ વ્યસનનો ત્યાગ કરવો, કેફ કરનારી વસ્તુ ખાવી નહીં અને પીવી નહીં. આ 4 મુખ્ય આજ્ઞાઓ છે અને અવાંતર નિષેધ 2 વાક્ય છે. એની અંદર સતાનંદ સ્વામી કહે છે સ્ત્રીઓના પડછાયાને ઓળંગીને નીકળવું નહીં, અને બીજું છે કે 2 સ્ત્રીની વચ્ચેથી પણ ક્યારે નીકળવું નહીં. આ 2 અવાંતર નિષેધ સતાનંદ સ્વામી આ શ્લોકની અંદર બતાવેલા છે. વ્યભિચાર કરવાની ભગવાન શ્રી હરિ આ શ્લોકની અંદર ના પાડે છે. વ્યભિચારો ન કર્તવ્ય, ક્યારેય પણ વ્યભિચાર કરવો જોઈએ નહીં. હવે વ્યભિચાર એટલે શું? વોટ ઇઝ વ્યભિચાર? તો વ્યભિચાર શબ્દની અંદર જ એનો અર્થ છે, બરોબર? આચરણ, આપણે આચરણ એટલે ક્રિયા, પણ આ કેવું આચરણ છે? તો કે વિ ઉપસર્ગ લગાવ્યો, વિપરીત આચરણ છે. એ પણ કેવું? તો અભિ ઉપસર્ગ લગાવ્યો, સંપૂર્ણપણે. જે એક માણસનું આચરણ હોય એની મર્યાદા છે, એનાથી સંપૂર્ણપણે વિપરીત જે આચરણ કરે, આપણે જેમ જીવન જીવવાનું છે, જે ક્રિયા કરવાની છે એનાથી સંપૂર્ણપણે વિપરીત, મતલબ કે જે આપણે નથી જ કરવાનું એવી જે ક્રિયા, એને કહેવાય છે વ્યભિચાર. સમજ્યા ને? આપણું જે યોગ્ય આચરણ છે, મનુષ્ય તરીકે આપણે શું કરવું જોઈએ એનાથી વિપરીત, એટલે કે શું ન કરવું જોઈએ એવી જે ક્રિયા કરે એને કહેવાય છે વ્યભિચાર. હવે આમ વ્યભિચારનો અર્થ તમને ખબર છે. સીધી રીતે કહીએ તો કોઈની પરપુરુષની સાથે સંબંધ, પર સ્ત્રીની સાથે સંબંધ, આ રીતની ક્રિયા એને વ્યભિચાર કહે છે. તો આજે દુનિયાની અંદર આ પાપ કર્મ બહુ વધ્યો છે અને એની અંદર પણ અત્યારે ટેકનોલોજીનો યુગ છે, મીડિયાનો માહોલ જ્યારે છે, ત્યારે ટીવીના માધ્યમથી વોટ્સએપ, ફેસબુક, બીજું ત્રીજું અનેક પ્રકારે કરીને માણસો મન કર્મ વચને કરીને આ પાપ કર્મની અંદર ધકેલાઈ જાય છે. એટલે બહુ આપણે સાવધાની પૂર્વક મહારાજની આ આજ્ઞાને સમજી અને જીવનમાં પાડવાની છે. અને મોક્ષના માર્ગની અંદર, સાધનાના માર્ગમાં આ બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે. જો આપણે આ વાતને સમજીને સાવધાની પૂર્વક ને હળવાશમાં લઈ કે ભાઈ મોડર્ન જમાનો છે, અભી તો સબ કુછ ચલતા હૈ, તો આપણે મોક્ષ થકી વંચિત રહી જાય. એટલા માટે ભગવાન શ્રી હરિએ પોતાના આશ્રિત ભક્તજનોનું આલોક અને પરલોકમાં પરમ શ્રેય કરવા માટે એક આવી વ્યવહારુ આજ્ઞા છે, આચરણની આજ્ઞા, એ આ 18મા શ્લોકની અંદર કરેલી છે.